આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 27મો એપિસોડ છે. 1 જુલાઈ 2026 અને બુધવારનો આ નવો દિવસ. અને આજે આપણે પ્રકટીકરણ 6ઠ્ઠો અધ્યાય 3જી અને 4થી કલમ ત્યાં બીજી મુદ્રા તોડવામાં આવે છે. આપણે ગઈકાલે જોયું કે હલવાને પહેલી મુદ્રા તોડી એટલે સફેદ ઘોડો આવ્યો. એના પર જે બેઠેલો છે તેની પાસે ધનુષ છે અને સફેદ ઘોડો એટલે શાંતિ દર્શાવવા, શાંતિ સ્થાપવા માટે. અને યહૂદીઓની સાથે 7 વર્ષનો કરાર કરશે. દાનિયેલ 9મો અધ્યાય 24થી 27માં આપણે જોયું હતું કે 7 અઠવાડિયા પછી 62 અઠવાડિયા એટલે 69 પૂરા થઈ ગયા. હવે 70મું શરૂ થશે એટલે પ્રભુ ઈસુ આપણને ગગનમાં લઈ જશે મંડળીને. ત્યાર પછી જે બાબત બનશે એટલે ખ્રિસ્ત વિરોધી યહૂદીઓની સાથે કરાર કરશે, શાંતિ સ્થાપશે, મંદિર બનાવવામાં મદદ કરશે, રશિયનો જે ચઢાઈ કરી છે એમની સામે લડશે અને આ બધી બાબત થશે. પણ દાનિયેલમાં 9મો અધ્યાય 24થી 27માં લખ્યું છે કે અઠવાડિયાની અધવચ્ચે એ અર્પણ બંધ કરાવશે. ખ્રિસ્ત વિરોધી એટલે કરાર તોડશે. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગગનમાં વાદળામાં આવશે અને વિશ્વાસીઓને લઈ જશે ત્યારે પૃથ્વી પર જે યહૂદીઓ હશે, અન્ય ધર્મી વિશ્વાસીઓ હશે અને નામધારી ખ્રિસ્તીઓ આ પૃથ્વી પર નીચે હશે જે રહી ગયા છે. પ્રભુ ઈસુએ કહ્યું ને કે 2 દળતી હશે એમાંથી એક લેવાશે. એવા કેટલા બધા જે રહી ગયા હશે એ કેટલાક વિચાર કરશે ને એમને ભાન થશે કે ખરેખર ઈસુ જે ગગનમાં આવીને મંડળીને લઈ ગયા એ જ ખરો તારનાર. એટલે ઘણા બધા 7 વર્ષના સમયમાં પ્રભુ ઈસુને સ્વીકારનારા બનશે, પ્રભુ ઈસુને સ્વીકારશે. અને એટલા માટે ત્યાં યહૂદીઓ પણ હશે. તે વખતે યહૂદીઓ પણ ઘણા બધા પ્રભુ ઈસુને સ્વીકારનારા બનશે. અને એટલા માટે એ જે બધા પ્રભુને સ્વીકારનારા બન્યા હશે અને ત્યાર પછી આ જે ખ્રિસ્ત વિરોધી એની પૂજા કરવાનું કહેશે, એની પૂજા કરવાનું કહેશે. હવે એ સમયે કે છે 3જી અને 4થી કલમ, જ્યારે તેણે બીજી મુદ્રા તોડી, હલવાને બીજી મુદ્રા તોડી, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ આરચોય, તું આવીને તારું કામ કર. એટલે કોણ આવ્યું? લાલ ઘોડો આવ્યો. હવે લાલ રંગ એ રક્તની નિશાની છે અને એના પર જે ઘોડા પર જે બેઠેલો હતો એને કે છે પૃથ્વી પરની શાંતિ લઈ લેવાની સત્તા આપી. જે ખ્રિસ્ત વિરોધી આવીને બનાવટી શાંતિ સ્થાપેલી, જે યહૂદીઓએ પ્રભુ ઈસુનો સ્વીકાર કરેલો, હવે અશાંતિ થશે. ખ્રિસ્ત વિરોધી કહેશે કે તમે મારું ભજન કરો અને આ યહૂદીઓમાંથી જેઓએ વિશ્વાસ કરીને ખ્રિસ્તી થયા છે એ કહેશે કે અમે તો ઈસુનું જ ભજન કરીશું. જે નામધારી ખ્રિસ્તીઓ હશે એમણે પણ વિશ્વાસ કર્યા હશે ને એ પણ કહેશે અમે ઈસુનું ભજન. એટલે અશાંતિ થશે અને ત્યાં કહે છે મારા મારીને કાપી થશે. લખ્યું છે તેને એક મોટી તલવાર આપવામાં આવી. લાલ ઘોડા પર જે આવ્યો છે તેને તલવાર આપવામાં આવી, એકબીજાને મારી નાખશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ ભવિષ્ય વચન ભાખેલું માથીની સુવાર્તા 24મા અધ્યાયમાં કે આવું બધું થશે. અને એટલા માટે અહીં આગળ કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણને લઈ ગયા છે અને ત્યાંથી જ્યારે બીજો ઘોડો જે આવે છે અને બીજો ઘોડો એ રક્તનું નિશાન બતાવે છે, મારીને કાપીનું અશાંતિ થશે. એ બાબત અહીં આગળ બીજી મુદ્રામાં જોવા મળે છે. ત્યાર પછી ત્રીજી મુદ્રા 6ઠ્ઠો અધ્યાય
5મી અને 6ઠ્ઠી કલમ ત્યાં લખ્યું છે, જ્યારે તેણે હલવાને ત્રીજી મુદ્રા તોડી ત્યારે યોહાન કહે છે, મેં ત્રીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ, બોલાવ્યો. અને એ વખતે કાળો ઘોડો આવ્યો. સફેદ ઘોડો શાંતિ, લાલ ઘોડો રક્તની નિશાની. હવે કાળો ઘોડો છે, તકલીફો ઉપર તકલીફો આવશે, મુશ્કેલીઓ પર મુશ્કેલીઓ આવશે. અને ત્યાં લખ્યું છે કે કાળા ઘોડા ઉપર જે માણસ બેઠેલો હતો એના હાથમાં ત્રાજવા હતા. હવે ત્રાજવા શું બતાવે છે? ત્રાજવા એ જોખવાની બાબત બતાવે છે, લિમિટેડ બાબત બતાવે છે. અને યોહાન કહે છે, મેં 4 પ્રાણીઓની વચ્ચેમાં એક પ્રાણી એમ બોલ્યું કે અડધે શેર ઘઉં ને અડધે 3 શેર જવ. હવે અડધે શેર ઘઉં ને અડધે શેર જવ એ શું બતાવે છે? દુકાળની નિશાની બતાવે છે કે આપણે જ્યારે પ્રભુ આપણને લઈ જશે ત્યારે પૃથ્વી પર નીચે 7 વર્ષના સમયમાં ભયંકર દુકાળ આવશે. જમવાના પણ ઠેકાણા નહીં રહે, જમવાનું પૂરતું નહીં મળે, ત્રાજવે જોખીને આપવામાં આવશે, એવું આ ઘોડા પર આવેલો એ બતાવે છે. અને કહે છે તેલ ને દ્રાક્ષરસનો બગાડ ન કર, એ દવા માટે ઉપયોગી છે. હવે હજકીએલ 4:16, હજકીએલને જે સંદર્શન થયું હતું એમાં અહીંયા આગળ કહેવામાં આવ્યું છે, વળી તેણે મને કહ્યું કે મનુષ્ય પુત્ર, જો યરૂશાલેમથી આજીવિકાનું ખંડન કરું અને લોકો તોડી તોડીને સંભાળ રાખીને રોટલી ખાશે, માપી માપીને બીતા બીતા પાણી પીશે, આવો ભયંકર દુકાળ આવશે. એ હજકીએલે પણ કહ્યું છે, સંદર્શનમાં બતાવ્યું છે. લેવીઓનું પુસ્તક 26મો અધ્યાય અને 26મી કલમ, ત્યાં યહોવાએ મૂસાની મારફતે કહ્યું હતું કે જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ ત્યારે 10 સ્ત્રીઓ એક કલાડામાં તમારી રોટલી શેકશે. હવે આનો અર્થ શું થાય? કે છે એવો ભયંકર દુકાળ હશે, ઘરમાં પૂરતો લોટ નહીં હોય, એટલે દરેક સ્ત્રી પોતાના ઘરમાં પોતાના ચૂલા ઉપર રોટલા નહીં બનાવે, પણ 10 સ્ત્રીઓ ભેગી થશે, 10 સ્ત્રીઓનો લોટ ભેગો કરશે અને રોટલી બનાવશે. અને પછી 10 સ્ત્રીઓ ત્રાજવામાં જોખીને વહેંચી લેશે. તારો આટલો લોટ હતો તો આટલી રોટલી, તારો આટલો હતો તારી આટલી રોટલી, એવી પરિસ્થિતિ આવશે. મૂસાના મારફતે યહોવાએ ઇસ્રાયેલી પ્રજાને ત્યારે જ કહ્યું છે અને એ બાબત અહીં આગળ જોવા મળે છે. જ્યારે અહીંયા લખ્યું છે ત્રીજી મુદ્રા, કાળો ઘોડો આવ્યો. અને કાળો ઘોડો એટલે દુકાળની નિશાની બતાવે છે. જે લખ્યું છે અહીંયા અડધે શેર ઘઉં, એટલે આખા દિવસની મજૂરી એટલી જ હોય તે વખતે, અને એ મજૂરી પૂરતી થઈ નહીં રહે ઘરના લોકોને, અને ભયંકર દુકાળ હશે. અને એ દુકાળમાં આ યહૂદીઓ હશે, નામધારી જે ખ્રિસ્તીઓ ત્યાં છે એ હશે, અને જે અન્ય ધર્મના વિશ્વાસ જેવો ઈસુ પર વિશ્વાસ નથી કર્યો પૃથ્વી પર રહી ગયા છે, એ બધાને આ બાબત સહન કરવી પડશે. યહૂદીઓને તો એમાં વધારે મોટી સંખ્યામાં હશે. યહૂદીઓ આ બધી બાબતો સહન કરનાર છે. મેં શરૂઆતમાં યહૂદીઓ વિશેનો તમને બાબત જણાવી, અને એ યહૂદીઓ હવે પૃથ્વી પર છે. એમાંના કેટલાક સ્વીકારશે અને કેટલાક નહીં સ્વીકારે. નહીં સ્વીકારે એમને તકલીફો ઉપર તકલીફો આવશે, અને એવી ભયંકર તકલીફો આવશે જે સહન કરતા તેઓ થાકી જશે. અને પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે કે જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા, એટલે કાળો ઘોડો એ તકલીફો, દુકાળ અને એવી ભયંકર બાબતો બનશે. અને ત્યાં કહેવામાં આવ્યું છે તેલ અને દ્રાક્ષારસનો તું બગાડ ન કર. હવે ઘણા જણ કહે છે તેલ ને દ્રાક્ષારસ એ જે સારી સ્થિતિમાં હશે એવા લોકો વાપરતા હશે, એનો પણ ત્યાં કહી શકાય. અને સાથે એમ પણ કહી શકાય કે દ્રાક્ષારસ ને તેલ એ દવા માટે ઉપયોગી હશે તો સંભાળીને ઉપયોગ કરશો, એવી પણ બાબત અહીંયા ગણી શકાય. પરંતુ જે બાબત છે કે પહેલી બાબત છે લાલ ઘોડો આવ્યો જે રક્તની નિશાની, અને ત્યાર પછી બીજો ઘોડો કાળો આવ્યો. એટલે બીજી અને ત્રીજી મુદ્રા
ખોલવામાં આવી છે એ બાબત આજે આપણે જોઈએ છે. વાલા ભાઈઓ અને બહેનો, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરેલો હશે, આજે વિશ્વાસ કરેલો હશે, તો ગગનમાં આપણને લઈ જશે અને આ નીચેની કોઈ બાબત આપણને અસર કરશે નહીં. અને એ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજે જે બાબત અમે જોઈ શક્યા, સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.